નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચ અંકલેશ્વર રોડ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા રાતોરાત બમ્પર બનાવી દેતા સર્જાયો અકસ્માત। ભરૂચથી અંકલેશ્વર તરફના જૂના નેશનલ હાઈવે નંબર 8 પર રાતોરાત બમ્પર બનાવી દેવામાં આવ્યા હતા, જેનાથી અજાણ્યા વાહન ચાલકો માર્ગ પરથી પસાર થતા બમ્પરના કારણે ઉછળ્યા હતા અને એક એમ્બ્યુલન્સ પણ બમ્પર પરથી ઉછળી હતી। કોન્ટ્રાક્ટર દ્વારા અચાનક બનાવવામાં આવેલા બમ્પરથી વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। ભરૂચથી અંકલેશ્વર તરફ જતા મુખ્ય માર્ગ પર મોડી રાત્રિના સમયે અકસ્માત સર્જાયો હતો। રસ્તા પર કોન્ટ્રાક્ટર દ્વારા નવા બમ્પર બનાવવામાં આવ્યા હતા, પરંતુ બમ્પ પર જરૂરી રેડિયમ પટ્ટા લગાવવામાં ન આવ્યા હતા। વાહન ચાલકોને બમ્પ દેખાયા ન હતા, પરિણામે વાહનો ભડાકાભેર બમ્પ સાથે અથડાઈ પડ્યા હતા। રાત્રિના અંધકારમાં ખાસ કરીને ટુ વ્હીલર સવારીઓને બમ્પનો ખ્યાલ ન રહેતા તેઓ પટકાયા હતા, જેને કારણે કેટલાક લોકોને ઈજા પહોંચી હતી। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રોડ સેફટીના નિયમોનું ઉલ્લંઘન કરીને બેદરકારીપૂર્વક બમ્પ બનાવાયા છે। કોન્ટ્રાક્ટરે રોડ ઉપર બમ્પ તો બનાવી દીધા, પરંતુ તેના પર સફેદ રંગના રેડિયમનું પણ પટ્ટા, કોઈ જ રિફ્લેક્ટર કે સૂચના દર્શાવતો બોર્ડના કારણે વાહન ચાલકોને કોઈ જાણકારી મળી શકી નહોતી અને અકસ્માત પણ સર્જાયો હતો। મુખ્ય રોડ પર અચાનક ઊભા કરેલા આવા બમ્પને કારણે અકસ્માતોની શ્રેણી સર્જાઈ રહી છે। આ બનાવને લઈને વિસ્તારમાં રહેવાસીઓ દ્વારા ભારે રોષ ફેલાયો છે। લોકોની માંગ છે કે સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ તાત્કાલિક બમ્પ પર રેડિયમ પટ્ટા મારવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય। ઉલ્લેખનીય છે કે રસ્તાનું સમારકામ કરવામાં ઊણું ઉતરવું તંત્ર બમ્પર બનાવવામાં કેમ આટલું ઉતાવળ થયું તે બાબતે પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। મારેલા છે તો બમ્પરના સાઇન બોર્ડ તો માર્યા નથી ને? એટલા બમ્પરનું શું કરે બેટા? હા હા ભાઈ, તું જ નીકળેગા ઉભા રહે। હા બસ ધીરે ધીરે આડો સરકાર પાસે બમ્પરિયા બનાવવાનો ટાઈમ છે, લોકોને જીવ જાય છે। હું ભરૂચથી આંસોદ જતો હતો, મારી આગળ એક રિક્ષા ચાલતી હતી। એ રિક્ષા એક બમ્પર આવ્યો, એને બ્રેક મારી એટલે પલટી ખાઈ ગઈ। 5 જણાને વાગેલું છે, એમાંથી 3 જયાબેન મોદીમાં મોકલેલા અને 2 સિવિલ હોસ્પિટલમાં મોકલેલા। આ સ્પીડ બ્રેકર હમણાં બનાવવામાં આવ્યા? એ હમણાં જ બનાવવામાં, તાત્કાલિક બનાવવામાં આવ્યા। આગળ કઈ મૂકેલું છે? આગળ કોઈ લાઇટ માઇટ છે, કોઈ સુવિધા નથી, તો કોઈ એ નથી। હમણાં હાલમાં 4 ભાઈ મોબાઈલ લઈને ઉભેલા છે અને લોકોને વસલાવે છે કે ભાઈ બમ્પર બનાવેલું છે। મારું નામ કૌશલ મુકેશભાઈ મોદી છે। હું અહીંયાથી 3 થી 4 24 કલાકમાં 3 થી 4 વખત જામ છું। અડધી રાતના હું 9 વાગ્યા જેવો આવ્યો ત્યારે ઇમરજન્સી બમ્પર બનાવી દેવું છે। મેં અગાડીથી જોયું કે બમ્પર છે કે નથી। અગાડી કોઈ માણસ લોકો કોઈ બોમ્બનું બોર્ડ કશું માર્યું નથી ને અત્યારે પણ 5 થી 6 જણને એક્સિડન્ટ થયા છે। 3 જણને જયાબેન મોદીમાં હોસ્પિટલ એડમિટ કરેલા છે અને 2 જણને સિવિલમાં લઈ ગયા છે। કેટલા બમ્પર મૂકવામાં આવેલા છે? બમ્પર એક જ મૂકવામાં આવ્યું છે। અગાડી એક બમ્પર છે અને એની અગાડી એક બમ્પર મૂકેલું છે। કોઈ જાનહાનિ કઈ તે નથી ને તંગાડી 3 થી 4 2 રિક્ષા પણ દેખાઈ ગઈ છે અને 4 થી 5 જણને વાગેલું છે। 3 જણને જયાબેન મોદીમાં લઈ ગયા છે અને 2 જણને સિવિલમાં લઈ ગયા છે।